બતાવજો કેવો છે મારો ઈશ્વર, મારો ધામનો ધણી કેવો છે. ડૉક્ટર મને બતાવશો? ત્યારે ડૉક્ટર તો આમ ચકતીસ થઈ જાય છે. અરે આવડી નાની દીકરી આવી વાત કરે છે તો આ શું હશે કે. ત્યારથી એ ડૉક્ટરે એવું મનમાં ધારી લીધું, હાવ નાસ્તિક, કોઈ દી ભગવાન વિશે માને જ નહીં, અને દિવસમાં 5 થી 6 કે 7 ઓપરેશન કરી નાખે, એટલો હાવ ગાંડાની રીતે. તો ડૉક્ટરે મનમાં વિચાર કરી લીધો કે ઓહો, આ દીકરી તો આવી નાની 5, 6, 7 વર્ષની બાળકી આવું પૂછતી બોલતી હોય તો ક્યાંક હશે તો ખરા ને પરમાત્મા. પછી ડૉક્ટરે એવું મનોમન વિચાર લીધું ને પછી એની માતા આવી તો પછી ઓપરેશન કરીને દીકરીને બહાર લઈ આવે છે. તો એની માતાને કહે છે કે મારે તમારી દીકરીના પૈસા પણ જોતા નથી, હું એને એમનું ઓપરેશન કરી આપું છું, પણ તમારી દીકરીના સંસ્કાર અને તમારી દીકરીએ જે મને કીધું ને કે મારો ઈશ્વર મારા હૃદયમાં બેઠો છે, તો તમે મને બતાવશો તો હૃદયમાં, તો મારા હૃદયમાં બેઠો હોય છે ને, તમારા બધાના હૃદયમાં બેઠો છે. તો ત્યાંથી એ ડૉક્ટરે એવું નિયમ લીધું કે હવે હું હોસ્પિટલે